વિદ્યાર્થી મિત્રો, અગાઉ જણાવ્યું તે પ્રમાણે આપણે બ્રિજ કોર્સમાં શરૂઆત કરીશું ચેન્જ ધ ટેક્સ્ટથી. તમારે એક કાળમાંથી બીજા કાળમાં જે આપેલા વાક્યોને ફેરવવાનું આવે છે એને કહેવાય ચેન્જ ધ ટેક્સ્ટ. 3 માર્કનું પૂછાય છે. અને આ જે અહીંયા ટેબલ આપવામાં આવેલું છે એ ટેબલ તમે યાદ જો કરી લેશો તો આ ચેન્જ ધ ટેક્સ્ટનો પ્રશ્ન ખૂબ સરળતાથી તમે સોલ્વ કરી શકશો. જેમ કે અહીંયા ટેબલમાં આપણે આપ્યું છે એમ ઇઝ એટલે કે એક વચન હોય તો તેનું પાસ્ટ ટેન્સ થશે વોઝ, અને વોઝ હોય તો તેનું ફ્યુચર ટેન્સ થશે વિલ બી. એમ ઇઝનું પણ જ્યારે ફ્યુચર ટેન્સ કરવાનું હોય તો વિલ બી થાય, વોઝનું પણ વિલ બી થાય. તેવી જ રીતે આર બહુવચન હોય ત્યારે તેનું ભૂતકાળનું રૂપ થાય વર, અને ભવિષ્યકાળ હોય તો વિલ બી કરવાનું. હેવ હેઝ હોય તો હેડ આવે એટલે કે ભૂતકાળ હેડ થાય, અને ભવિષ્યકાળ કરવાનું હોય તો વિલ હેવ કરવું પડે. હવે આપણે ઉદાહરણ જોઈએ. અહીં જુઓ, આઈ એમ અ ડૉક્ટર. આ જે વાક્ય છે એમાં એમ આપેલું છે, તો એનું પાસ્ટ ટેન્સ જ્યારે કરવાનું હોય ત્યારે વોઝ થાય, અને વાક્ય બનશે આઈ વોઝ અ ડૉક્ટર. ત્યારબાદ જો ભવિષ્યકાળ કરવાનું હોય તો થાય આઈ વિલ બી અ ડૉક્ટર. એવી જ રીતે અહીં બીજું ઉદાહરણ જુઓ. આઈ હેવ અ કાર. એનું ભૂતકાળ થયું છે આઈ હેડ અ કાર, અને ભવિષ્યકાળ થયું છે આઈ વિલ હેવ અ કાર. અહીંયા બાજુમાં કાળ પણ તમને દર્શાવવામાં આવ્યા છે, તો ઉદાહરણ સાથે સમજવામાં સરળતા રહેશે. ત્યારબાદ અહીંયા જુઓ, હવે આપ્યું છે ડુ ડઝ. જ્યારે ડુ ડઝ આપ્યું હોય તો તેની સાથે હંમેશા મુખ્ય ક્રિયાપદ હોય, એટલે કે ડુ નોટ પ્લે અથવા ડઝ નોટ પ્લે આપેલું હોય તો એનું ભૂતકાળ થાય ડીડ નોટ પ્લે, ડીડ નોટ સિંગ વગેરે વગેરે. અને જો ભવિષ્યકાળ કરવાનું હોય તો થાય વિલ નોટ સિંગ, વિલ નોટ પ્લે. હવે ઉદાહરણ જોઈએ. જેમ કે અહીં તમને દર્શાવવામાં આવ્યું છે વી ડુ નોટ ચીટ ઇન ધ એક્ઝામ. ડુ નોટ વર્તમાનકાળ બતાવે છે, તો ભૂતકાળમાં થશે ડીડ નોટ ચીટ ઇન ધ એક્ઝામ, એ પાસ્ટ ટેન્સ છે. ભવિષ્યકાળ હશે તો વિલ આવશે, નકાર માટે નોટ તો જેમ છે એમ જ આવે, અને મૂળ ક્રિયાપદ ચીટ આવે, એટલે વાક્ય બનશે વી વિલ નોટ ચીટ ઇન ધ એક્ઝામ. આ છે ફ્યુચર ટેન્સ. ત્યારબાદ ઉપરના ટેબલમાં હવે જોઈએ કે મુખ્ય ક્રિયાપદ જો આપ્યું હોય, એટલે કે આ રીતનું હોય પ્લે, પ્લેઝ, તો એનું ભૂતકાળ થશે પ્લેડ અને ભવિષ્યકાળ થશે વિલ પ્લે. સિંગ કે સિંગ્સ આપેલું હોય તો એનું ભૂતકાળ થશે સેંગ અને ભવિષ્યકાળ થાય વિલ સિંગ. અહીં આ સાથે કેટલાક એવા કાળ સૂચવતા શબ્દો પણ મેં ટેબલમાં લઈ લીધા છે કે જેથી તમને
કાળ ઓળખતા પણ ફાવે અને એ કાળ ઓળખી શકશો જો યોગ્ય રીતે, તો તમે યોગ્ય રીતે તેનું ચેન્જ પણ કરી શકશો. હવે જેમ કે વર્તમાન કાળ હશે તો મોટા ભાગે ટુડે, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, એવરી મન્ડે વગેરે વગેરે હશે, એટલે કે એવરી શબ્દ હશે. અને જો ભૂતકાળ હશે તો એમાં યસ્ટરડે અને લાસ્ટ શબ્દ હોય, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ સેટરડે, મન્ડે. તો આ રીતે લાસ્ટ શબ્દ જુઓ તો એ હંમેશા ભૂતકાળ છે એમ યાદ રાખવો. ત્યારબાદ ટુમોરો શબ્દ ભવિષ્યકાળ બતાવે છે, સાથોસાથ નેક્સ્ટ પણ ભવિષ્યકાળ બતાવે છે. એટલે જેવા પણ નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ કે નેક્સ્ટ યર આવા શબ્દો જુઓ તો એનો અર્થ થાય છે કે આ ભવિષ્યકાળ છે. અને જો તમારે એવરી વીક હોય તો તમારે ભૂતકાળ કરવાનું થાય ત્યારે લખવાનું લાસ્ટ વીક. અને જો લાસ્ટ વીક હોય કે એવરી હોય અને એનું ભવિષ્યકાળ કરવાનું કીધું હોય તો તમારે નેક્સ્ટ વીક કરવું પડે. તો આ રીતે આ ટેબલમાં કાળદર્શક, તમે ક્રિયાપદને તો બદલો જ છો, સાથોસાથ કાળદર્શક જે શબ્દો છે તેને પણ બદલવા પડે, એ બાબતનું ખાસ ધ્યાન રાખશો. હવે એક્ઝામ્પલમાં જોઈએ. એક એક્ઝામ્પલ આપણે જોઈ લીધું કે વી ડીડ નોટ ચીટ ઇન ધ એક્ઝામ. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ ડઝ વાળું, કે અહીંયા ચીનુ ડઝ નોટ ડ્રિંક ટી. ડઝ વાળું વાક્ય છે, એનું ભૂતકાળ થયું ચીનુ ડીડ નોટ ડ્રિંક ટી અને ભવિષ્યકાળ થશે ચીનુ વિલ નોટ ડ્રિંક ટી. એવી જ રીતે જ્યારે મુખ્ય ક્રિયાપદ હોય, જેમ કે અહીંયા પ્લેઝ, આપણે ટેબલમાં પણ પ્લેઝ આપેલું છે એટલે અહીંયા પણ પ્લેઝ લઈ દો. મોહન પ્લેઝ ક્રિકેટ એવરી ડે, જે પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે, તો તેનું થયું મોહન પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, જે પાસ્ટ ટેન્સનું વાક્ય છે કેમ કે યસ્ટરડે આવ્યું અને ઈડીવાળું રૂપ આવ્યું. ત્યારબાદ ભવિષ્યકાળ માટે જુઓ કે મોહન વિલ પ્લે, તો ક્રિયાપદની સાથે વિલ લગાવવાથી આપણને ભવિષ્યકાળ મળે છે. આ રીતે તમારે ટેક્સ્ટ ચેન્જ કરવાની રહે છે. સાથોસાથ તમે એ પણ અહીંયા નોટિસ કર્યું કે એવરી ડેનું ભૂતકાળમાં યસ્ટરડે કર્યું અને ભવિષ્યકાળમાં ટુમોરો કર્યું. આ જ રીતે આપણે જીનલ સિંગ્સ વાળું એક જોઈ લઈએ. તો જીનલ સિંગ સ્વીટલી એ પ્રેઝન્ટ ટેન્સ છે. ત્યારબાદ જીનલ સેંગ સ્વીટલી એ પાસ્ટ ટેન્સ છે. અને કિંજલ સિંગ, સોરી અહીંયા આવશે જીનલ વિલ સિંગ સ્વીટલી, ફ્યુચર ટેન્સમાં વિલ સિંગ થઈ જશે. સ્વીટલી એમ આવશે. ત્યારબાદ અહીંયા એક ઉદાહરણ મેં ચાલુ વર્તમાન કાળનું પણ આપ્યું છે, કેમ કે ચાલુ વર્તમાન કાળમાં એને ભૂતકાળમાં ફેરવવાનું આવે તો બહુ મોટો ફેરફાર નથી આવતો. જુઓ તમે, રિયા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ એ પ્રેઝન્ટ ટેન્સ છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, અને તમે ઇઝને વોઝમાં ફેરવો એટલે આપોઆપ એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં ફેરવાય છે. એટલે કે તે ફેરવાય છે તો પાસ્ટ ટેન્સમાં જ, પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ફેરવાય છે. વળી ભવિષ્યકાળ કરવું હોય તો વોઝની જગ્યાએ તમે વિલ બી મૂકી દો અને ફ્લાઇંગનું તો ફ્લાઇંગ જ રહે, એમાં ચેન્જ થતો નથી. એટલે અહીંયા દર્શાવ્યું એ છે કે જો તમે ટેબલ
બરાબર યાદ રાખ્યું હશે, કર્યું હશે, તો તમે કોઈ પણ કાળને મોટા ભાગે સાચી રીતે ફેરવી શકશો. એટલે મહેરબાની કરીને આ જે ટેબલ છે એને ખાસ યાદ રાખવું જરૂરી છે. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ, જે બહુ અગત્યનું છે. માની લો કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય તમને આપેલું છે અહીંયા, જેમ કે ઉદાહરણમાં છે કે ધ સ્ટુડન્ટ્સ હેવ પાર્ટિસિપેટેડ ઇન ધ સાયન્સ ફેર. હેવ પાર્ટિસિપેટેડ એ પ્રેઝન્ટ ટેન્સનો જ એક કાળ છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, એટલે કે આ વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું છે. હવે એને જ્યારે તમારે પાસ્ટ ટેન્સમાં ફેરવવાનું આવે તો તમે હેવનું હેડ કરી દો એટલે પાસ્ટ પાર્ટિસિપલ થઈ જાય છે. અને પાર્ટિસિપેટેડનું તો પાર્ટિસિપેટેડ જ રાખવું પડે, કેમ કે હેવ હોય કે હેડ હોય બંને સાથે પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. પરંતુ જો આ વાક્યને તમારે ભવિષ્યકાળમાં ફેરવવું હોય તો તમારે વિલ પાર્ટિસિપેટ કરવું પડે છે, કેમ કે અહીંયા વિલ હેવ પાર્ટિસિપેટેડ એ પૂર્ણ ભવિષ્યકાળ હજુ તમારે કોર્સમાં નથી, અને તમને જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે સિમ્પલ પાસ્ટ ટેન્સને ફેરવવાનું આવે ત્યારે તમારે ભવિષ્યકાળમાં ફેરવવાનું આવે તો વિલ જ લગાવવું પડે છે, અને ક્રિયાપદનું મૂળ રૂપ કરી નાખવાનું, ઈડી નીકળી જાય. અને આ રીતે તમે ભવિષ્યકાળમાં પણ વાક્યને ફેરવી શકો છો. હવે અહીંયા તમને કેટલાક ફકરા આપ્યા છે જેને તમારે કાળ ચેન્જ કરવાનો છે. એક પહેલું જે ફકરો છે એ આપણે અત્યારે સોલ્વ કરીએ છીએ, બાકીના તમારે જાતે સોલ્વ કરવાના છે. જેમ કે અહીંયા સૂચના આપવામાં આવી છે, ચેન્જ ધ ટેક્સ્ટ ઇન્ટુ પાસ્ટ, એટલે કે ભૂતકાળમાં ફેરવવાની છે. અને વાક્ય છે આઈ લાઇક હિન્દી મૂવીઝ. હવે ભૂતકાળ કરવાનું હોય ત્યારે તમે સૌ જાણો જ છો કે લાઇકનું ભૂતકાળ આપણે લાઇક્ડ કરીએ છીએ, એટલે કે ઈડી લગાવીએ છીએ. એટલે કે અહીંયા આઈ લાઇક્ડ હિન્દી મૂવીઝ એમ કરવાથી વાક્ય ભૂતકાળમાં ફરી જાય છે. ત્યારબાદ આઈ હેવ સીન, તો ક્રિયાપદમાં હેવ આવેલું છે, હેવનું તમે હેડ કરો એટલે વાક્ય ભૂતકાળમાં ફેરવાઈ જાય. આઈ હેડ સીન મેની ઇંગ્લિશ મૂવીઝ બટ આઈ ડોન્ટ લાઇક. ડોન્ટનું આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં ડીડ નોટ થઈ જાય, એટલે અહીંયા થશે બટ આઈ ડીડ નોટ લાઇક ઇંગ્લિશ ફિલ્મ્સ. ત્યારબાદ વાક્ય છે હિન્દી મૂવીઝ એન્ટરટેઇન અસ ધ મોસ્ટ. એન્ટરટેઇનને ઈડી લગાવવાથી ભૂતકાળ મળે, અને એટલે વાક્ય બનશે હિન્દી મૂવીઝ એન્ટરટેઇન અસ ધ મોસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એક પેરેગ્રાફ મેં અત્યારે કરીને બતાવ્યો તમને. તમારે અન્ય જે 4 પેરેગ્રાફ છે એ જાતે કરવાના છે. ત્યારબાદ અહીંયા સૂચના આપવામાં આવી છે ચેન્જ ઇન્ટુ પ્રેઝન્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સના ફકરા છે જેને તમારે પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવાના છે. અને આપણે અહીંયા જુઓ તમે વોઝ આપેલું છે, તો તેનું થશે, તમે જાણો છો કે ટેબલમાં આપણે જોયું કે વોઝ હોય તો એનું શું થાય છે, જેમ કે અહીંયા છે વોઝ હોય તો એનું એમ કે ઇઝ થાય. હવે અહીંયા
વોઝ સાથે ઈટ છે એટલે આપણે અહીંયા ઇઝ કરીશું. વોઝનું ઇઝ થશે. ત્યારબાદ ફરી પાછું આઈ વોઝ ઇન અ ક્યુ, એમાં પણ ઇઝ આવશે. સોરી, આઈ એમ આવશે. આઈ સાથે એમ આવશે. અહીંયા ઇઝ આવશે. ઓકે. આઈ એમ ઇન અ ક્યુ એટ ધ બેંક ટુ કેશ માય ચેક. ત્યારબાદ આઈ વેન્ટ અપ છે. વેન્ટનું આપણે જાણીએ છીએ કે વર્તમાન કાળનું રૂપ થાય ગો, અને આઈ સાથે તો ગો જ આવે એટલે આપણે અહીંયા લખીશું ગો. આઈ ગો અપ ટુ ધ કેશ કાઉન્ટર. સડનલી ધ મેન શાઉટેડ. જ્યારે વર્તમાન કાળમાં ફેરવવાનું હોય ત્યારે ઈડી નીકળી જાય, અને હવે ઈડી તો ભૂતકાળનું રૂપ છે એટલે વર્તમાન કાળનું રૂપ કરવા માટે આપણે ઈડી કાઢી નાખ્યું. પણ અહીંયા જુઓ, મેન એક વચન છે માટે અહીંયા થઈ જશે ધ મેન શાઉટ્સ. એટલે કે એ માણસે બૂમ પાડી. શું બૂમ પાડી? ગીવ અસ મની. ધ કસ્ટમર્સ વર ટ્રેમ્બલિંગ વિથ ફિયર. હવે આપણે જાણીએ છીએ કે વેરનું વર્તમાન કાળનું રૂપ થાય છે આર, અને માટે વાક્ય બનશે ધ કસ્ટમર્સ આર ટ્રેમ્બલિંગ વિથ ફિયર. આ એક વાક્ય, એક પેરેગ્રાફનું આપણે વર્તમાન અહીંયા કર્યું. બીજા 4 જે પેરેગ્રાફ અહીંયા આપેલા છે, 3 છે, સોરી 3, અને અહીંયા બીજા પેજ પર હશે. આ 4 તમારે જાતે ચેન્જ કરવાના છે પાસ્ટ ટેન્સમાં. ત્યારબાદ આ છે ચેન્જ ઇન્ટુ ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સમાં બદલો. હવે અહીંયા ફ્યુચર ટેન્સ આવે એટલે તમને ખબર છે કે વિલ, કોઈ પણ ક્રિયાપદ હોય એની આગળ વિલ મૂકી દેવાનું, અને મૂળ રૂપ આવે વર્બ, મેઇન વર્બ આવે. જેમ કે અહીંયા હવે એટલે વાક્યમાંથી ક્રિયાપદ શોધીએ. ઓન ગણેશ ચતુર્થી પીપલ વર્શિપ ગણપતિ. વર્શિપ એટલે કે પૂજા કરે છે, તો એ ક્રિયાપદ છે અને એની આગળ આપણે વિલ લગાવી દઈએ એટલે વિલ વર્શિપ એ ભવિષ્યકાળનું રૂપ બન્યું. એટલે વાક્ય બનશે ઓન ગણેશ ચતુર્થી પીપલ વિલ વર્શિપ ગણપતિ. ત્યારબાદ બીજું વાક્ય છે, અહીંયા ફૂલ સ્ટોપ અને કેપિટલ લેટર રહી ગયું છે કરવાનું. ધે વિલ બ્રિંગ આઇડલ્સ ઓફ ગણેશ એટ હોમ. ધે વિલ બ્રિંગ કરવું પડે. ત્યારબાદ અહીંયા ધ્યેય છે, ધે વર્શિપ ધેમ, તો એનું થશે ધે વિલ વર્શિપ ધેમ વિથ ડિવોશન એટ ધ એન્ડ ઓફ ધીસ ફેસ્ટિવલ. આ ફેસ્ટિવલના અંતે એ લોકો ગણપતિને ડિવોશનથી એટલે કે ખૂબ ભક્તિભાવથી ભજશે, તો વિલ વર્શિપ આવશે. ત્યારબાદ પીપલ સબમર્જ્ડ આઇડલ્સ ઇન્ટુ રિવર્સ એન્ડ લેક. હવે સબમર્જ્ડ થશે વિલ સબમર્જ આઇડલ્સ ઇન્ટુ રિવર્સ એન્ડ લેક્સ. ત્યારબાદ ધીસ કોઝિસ, તો આ કોઝ એટલે રૂપાંતર થશે અથવા એમાં ફેરવાશે પોલ્યુશન. આ વસ્તુ પોલ્યુશન ક્રિએટ કરશે, ફેલાવશે. ધીસ કોઝિસ પોલ્યુશન, તેનું થઈ જશે ભવિષ્યકાળ ધીસ વિલ અને કોઝ. કોઝિસનું થઈ જશે કોઝ, પોલ્યુશન. ત્યાં વાક્ય પૂરું થાય છે. અહીંથી નવું વાક્ય શરૂ થાય છે. ટ્રુ ડિવોટી નેવર હાર્મ્સ ધ નેચર.
ક્રિએટેડ બાય ધ ગોડ. સાચા ભક્તો ક્યારેય ભગવાન દ્વારા રચાયેલી આ દુનિયાને નુકસાન પહોંચાડતા નથી. તો અહીંયા ટ્રુ ડિવોટી નેવર હાર્મ્સ એટલે કે નુકસાન પહોંચાડતા નથી એ ક્રિયાપદ છે. એનું ભવિષ્યકાળ થશે એટલે બનશે વિલ અને હાર્મ થશે, એસ નીકળી જશે. વિલ હાર્મ એટલે વાક્ય બનશે ટ્રુ ડિવોટી વિલ નેવર હાર્મ ધ નેચર ક્રિએટેડ બાય ધ ગોડ. ત્યારબાદના જે ફકરા છે તે ફકરા તમારે પ્રેક્ટિસ માટે છે, એટલે એની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે સૌએ કાળ બદલવાનું તો શીખી ગયા. સાથોસાથ આજે હવે આ જે 3 કાળ છે એ 3 કાળમાં એક્ટિવ પેસિવ વોઇસ પણ સાથોસાથ શીખીએ. કેમ કે ચેન્જ ધ ટેક્સ્ટમાં તમારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું પણ આવે છે. અને જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું આવે ત્યારે મુખ્યત્વે આ 3 કાળમાંથી પૂછાય છે. એટલે આ 3 કાળ સમજી ગયા છો તમે અગાઉ પણ કે ક્યારે ક્યારે આ કાળ વપરાય છે. ત્યારબાદ આપણે શીખ્યા કે આ કાળમાંથી ટેક્સ્ટ ચેન્જ કેવી રીતે કરાય. અને હવે આપણે શીખીશું કે આ 3 કાળમાં પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરફાર થાય છે. ઇન ઇંગ્લિશ, અ સેન્ટેન્સ હેઝ અ સબ્જેક્ટ, વર્બ એન્ડ ઓબ્જેક્ટ. SVO, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. ઇંગ્લિશમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એટલે કે SVO એ પ્રકારની વાક્ય રચના છે. એટલે કે વર્બ વાક્યમાં વચ્ચે હોય છે. અંગ્રેજીમાં વાક્યમાં કર્તા, ક્રિયાપદ, કર્મ હોય છે. આ એનું ગુજરાતી કરેલું છે ઉપરના વાક્યનું. અને અંગ્રેજી વાક્યમાં શરૂઆતમાં કર્તા, પછી ક્રિયાપદ અને છેલ્લે કર્મ હોય છે. એટલે કે SVO પ્રકારની વાક્ય રચના હોય છે. અને ક્રિયાના કરનાર એટલે કે સબ્જેક્ટને ડુઅર પણ કહેવાય છે. સબ્જેક્ટ કહો, કર્તા કહો કે ડુઅર કહો, એક જ વાત છે. હવે અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં તમને અંગ્રેજી અઘરું લાગે છે કેમ કે ગુજરાતીથી તમે ખૂબ પરિચિત છો અને તમે નાનપણથી એ ભાષાનો ઉપયોગ કરતા આવ્યા છો, શીખ્યા છો. અને એમાં વાક્ય રચના SOV હોય છે. એટલે કે ક્રિયાપદ છેલ્લે આવે છે. હું ચોપડી વાંચું છું એમ આવે છે. જ્યારે અંગ્રેજીમાં આવે આઈ એમ રીડિંગ અ બુક, હું બુક વાંચી રહ્યો છું. એટલે કે એમાં કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ બુક આવે છે. તો એટલે કે ગુજરાતીમાંથી ઇંગ્લિશ એ ટ્રાન્સલેશનથી શીખવું અઘરું છે કેમ કે વાક્ય રચના પણ અલગ અલગ છે. એક્ટિવ વોઇસ કર્તરી પ્રયોગ જેમાં ક્રિયાનો કરનાર વાક્યમાં આગળ હોય અને કર્મ પાછળ હોય. એક્ટિવ વોઇસ એટલે એવું વાક્ય જેને આપણે ગુજરાતીમાં કર્તરી પ્રયોગ કહેવાય છે. અને તમે જાણતા જ હશો કે તેમ હંમેશા એક્ટિવ વાક્ય હોય, કર્તરી પ્રયોગ હોય તેમાં ક્રિયાનો કરનાર વાક્યમાં આગળ હોય અને કર્મ પાછળ હોય. એટલે કે SVO વાક્ય રચના હોય. જ્યારે પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગ એટલે જેમાં કર્મ આગળ હોય વાક્યમાં. કર્મણી પ્રયોગ એટલે એવું વાક્ય કે જેમાં કર્મ શરૂઆતમાં હોય અને કર્તા છેલ્લે હોય. એટલે કે VOVS પ્રકારની વાક્ય રચના હોય. ઓબ્જેક્ટ પહેલાં આવે, પછી ક્રિયાપદ આવે અને પછી સબ્જેક્ટ આવે. તો એને કહેવાય કર્મણી વાક્ય. હવે અત્યાર સુધીમાં આપણે સાદો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ શીખી ગયા છીએ. અને આપણે જે વાક્યો બનાવતા હતા તે એક્ટિવ વાક્યો હતા. હવે
હવે એક્ટિવ વાક્ય એટલે શું? જેમાં સબ્જેક્ટ આગળ હોય, એ આપણે જોઈ ગયા. હવે કોઈ પણ વાક્ય આપ્યું હોય, કોઈ પણ કાળનું વાક્ય આપણને આપ્યું હોય, હંમેશા કર્તરી વાક્ય હોય તેમાં કર્તા આગળ હોય. અને કર્તા કેવી રીતે મળે? તો કે વાક્યમાં પૂછો કોણ, તો હંમેશા સબ્જેક્ટ મળે. જેમ કે અહીંયા વાક્ય છે, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ. કઈ ક્રિયા થઈ રહી છે, શું થઈ રહ્યું છે પૂછો એટલે ક્રિયાપદ મળે. કે પ્લેઇંગ, તો એ વર્બ થયું. અને વર્બને પૂછો કે કોણ રમી રહ્યું છે, તો તમને હંમેશા સબ્જેક્ટ મળે. એટલે કે કોણ પૂછવાથી સબ્જેક્ટ મળે, અને ક્રિયાપદને પૂછો કે શું રમી રહ્યા છીએ, તો શું પૂછવાથી ઓબ્જેક્ટ મળે. અને આ રીતે તમારે દરેક વાક્યમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ શોધતા શીખવું પડે અને આવડવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ બીજું વાક્ય, રીના ડિઝાઇન્સ નાઇસ ડ્રેસીસ. શું કરે છે? ડિઝાઇન કરે છે. તો ડિઝાઇન એ વર્બ છે. કોણ ડિઝાઇન કરે છે? રીના, તો એ સબ્જેક્ટ છે. શું ડિઝાઇન કરે છે? નાઇસ ડ્રેસીસ, તો એ ઓબ્જેક્ટ છે. આ રીતે આજે આપણે માત્ર કોઈ પણ વાક્ય આપ્યું હોય તો એમાંથી કેવી રીતે ક્રિયાપદ, કર્તા અને કર્મ શોધી શકાય તે અહીંયા શીખવાનું છે. એટલે કે SVO શીખવાનું છે, શોધતા. ત્યારબાદ જો નકાર વાક્ય હશે તો ડુ નોટ ડ્રિંક એ આખું જ ક્રિયાપદ કહેવાય. અને શું નથી પીતું? ટી, એટલે એ ઓબ્જેક્ટ થાય. કોણ નથી પીતું? આઈ. સીતા એન્ડ ગીતા હેવ મેડ પેપર ફ્લાવર્સ. હેવ મેડ બનાવ્યા છે, બનાવવાની ક્રિયા દર્શાવે છે માટે એ ક્રિયાપદ છે. કોણ બનાવે છે? સીતા એન્ડ ગીતા. શું બનાવે છે? પેપર ફ્લાવર્સ. તો આ રીતે કોણ પૂછવાથી સબ્જેક્ટ અને શું પૂછવાથી ઓબ્જેક્ટ મળે છે. એટલે હવે તમારે આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને નીચેની એક્સરસાઇઝ કરવાની છે. સૌપ્રથમ ક્રિયાપદ શોધો. ક્રિયાપદને કોણ ક્રિયા કરે છે એમ પૂછવાથી કર્તા મળશે, અને શું પૂછવાથી કર્મ મળશે. અહીં મેં તમને એક એક્સરસાઇઝ આપી છે, જેને તમારે સોલ્વ કરવાની છે. અને એમાંથી જો અહીંયા સૂચના આપેલી છે, નીચેના વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્સરસાઇઝને તમારે બરાબર કમ્પ્લીટ કરવાની છે અને એના જવાબો તમારે નોટબુકમાં લખવાના છે. ઉપરાંત આ જે મેં ડિસ્ક્રિપ્શન, એક્સપ્લેનેશન વગેરે આપ્યું એ તમારે ગ્રામર નોટબુકમાં લખવાનું છે. અસ્તુ.